ઉભર એક જ મિનિટ જરૂર હું ગાડી મૂકી દઉં આટી નહીં તો આપ નમસ્કાર સાથીઓ, આજથી 2 દિવસ પહેલા માંગરોળ શહેરમાં ચા બજાર વિસ્તારમાં એક ખૂબ દુઃખદ ઘટના બની છે. નગરપાલિકાની ઘોર બેદરકારીની એક દુઃખદ ઘટના બની છે, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. હું આ પરિવારને, મૃતકોને આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું. અને આ ઘટના માનવ સર્જિત ઘટના છે. નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે. આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું એ નગરપાલિકાને ખબર હતી. 2024 થી નોટિસો ખેલતી હતી. આ તમે જરાક બતાવજો, આ વિસ્તાર એકદમ બીચ વાળો વિસ્તાર છે. અહીંથી ને અવર જવર કરનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. આ એકદમ જર્જરિત હાલતમાં હતું, છતાં પણ નગરપાલિકાએ એને સાઈડમાં કંઈ કર્યું નહીં, સેફટી માટે કંઈક ગોઠવું નહીં. અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થાય છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે, એને ભાડૂત ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાં સીધી BLO અને તમામ કલમો ઉપર માંગરોળ નગરપાલિકાની જવાબદારી બને છે અને ચીફ ઓફિસર આમાં સંપૂર્ણપણે જવાબદાર છે. છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં જનતા માટે થઈ રહ્યું છે. જે આરોપી છે એ ફરિયાદી બને છે અને બીજા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. એની ઉપર FIR દાખલ જે થાય છે એ ભાડૂત ઉપર FIR દાખલ થાય છે. અને ફરિયાદી કોણ બને છે? તો માંગરોળ નગરપાલિકાનો ચીફ ઓફિસર. ખરેખર તો માંગરોળ નગરપાલિકાનો ચીફ ઓફિસર જ આ સંપૂર્ણ ઘટના માટે જવાબદાર છે. એનો તંત્ર જવાબદાર છે. એ આરોપી છે. પરંતુ સરકારમાં બેઠેલા મળતિયા કે કોની રહેમદિલીથી આ ચીફ ઓફિસર ફરિયાદ દાખલ કરે છે અને કોના ઉપર? જે ભાડૂત ઉપર, જે ખાલી કરી નાખ્યું છે ભાડૂત ઉપર નિર્દોષોને આમાં આટીએ ચડવાનું કામ કરી રહ્યા છે. મારી સાથે પરિવાર પણ ઉપસ્થિત છે. આ ખૂબ જ દુર્ઘટના છે. પરિવારના લોકો FIR કરવા માંગે છે, પોલીસ એની FIR લેવા માટે તૈયાર નથી. મારી સમગ્ર માંગરોળની જનતાને વિનંતી છે અને ખાસ કરીને હું આ ત્યાં સુધી કહીશ કે આ ભાડુઆત છે મુસ્લિમ સમાજનો છે, એટલા માટે એની પર FIR કરવામાં આવી છે. કઈ રીતના બની શકે? મને તો એ સમજાતું નથી. ચીફ ઓફિસર ફરિયાદ કઈ રીતના બની શકે? પ્રાંત સાહેબ એવા, મેં મીડિયામાં સ્ટેટમેન્ટ સાંભળ્યું છે કે ભાડુઆત જવાબદાર છે. પ્રાંત અધિકારી આવા નીચી ગુણવત્તાનું સ્ટેટમેન્ટ આપે છે. સમગ્ર માંગરોળને ખબર છે કે માંગરોળ વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારીઓ છે. આ જ નગરપાલિકા નાના અને ગરીબ લોકોના આગળ જે બસ સ્ટેન્ડ હતો ત્યાં ડિમોલેશન કરાવતી હતી અને ડિમોલેશન કરાવ્યું છે. તો આ જર્જરિત હાલતમાં હતી. હું શું તમને ખબર નહોતી? તમે આ ડિમોલેશન નહોતી કરી શકતા? આ માનવ સર્જિત છે, નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે છે. અત્યારે અમે સૌ માંગરોળ નગરના લોકોને સાથે લઈને માનનીય મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ. અને અમારું આવેદનપત્ર ખાલી કાગળો ઉપર નથી હોતું. હું ચોખ્ખા શબ્દમાં કહેવા માંગુ છું, ચીફ ઓફિસર પર જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આ પિયુષ પરમાર માંગરોળની જનતા માટે અને મૃતકના પરિવાર માટે લડતો રહેશે. હું વિનંતી કરું મૃતકના પરિવારને કે આ વિષય પર પોતાના 2 શબ્દ કહે. અમારે તો કેસ કરવાનું છે. પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી દીધો છે. હવે સોમવારે અમારે હાઈકોર્ટમાં જવાનું જ છે. ને અમારો FIR અમારા મોટાભાઈએ લીધેલી છે. કાલે ખબર નથી. મોટાભાઈ હતા એ હમણાં ઘરે છે, બધી મહેમાન બેઠા એટલે ઘરે છે. ને અમારે હાઈકોર્ટમાં જવાનું જ છે સોમવારે. ને ફરિયાદી અમારો ઝુબેરભાઈ કરીને જે છોકરો, જેના બાપા ઇન્તિકાલ થઈ ગયા, જેના છોકરો ઇન્તિકાલ થઈ ગયો, એ જ ફરિયાદી બનશે. ચીફ ઓફિસર ફરિયાદી નહીં બને. એ મારી જવાબદારી છે. ને ચીફ ઓફિસર ક્યારે ફરિયાદી ન બની શકે? કેમ કે મૃતકના પરિવારોને ન્યાય માટે, મૃતકના ન્યાય પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ માટે ચીફ ઓફિસર ફરિયાદી નહીં બને. અમારો ઝુબેરભાઈ છે એ જ ફરિયાદી બનશે. ને એને
ફરિયાદી કરી એ ટાઈમ પર એ ધ્યાનમાં નહોતો એ બધીએ સમજાવીને એને ફરિયાદી લખાવી દીધી ચીફ ઓફિસરને બોલો બનાવવામાં આવો કે ભાઈ શું કેસ કરતે એમ તો આરોપી ખુદ ચીફ ઓફિસર જ છે કેમ કે આના પહેલા બી એ નોટિસ આપેલી જ છે તો અહીંયા ગાંધી ચોકમાં ડેમોલેશન થતું હતું ત્યારે એ લોકો આને નહોતા પડવા આવી શકતા ગાંધી ચોકમાં 2 મહિના પહેલા ડેમોલેશન કીધું તો આ બિલ્ડિંગ એ લોકોને નહોતી દેખાતી આ ઘટના બની એના આરોપીમાં ચીફ ઓફિસર જ બનશે ને અમારો ફરિયાદી ઝુબેરભાઈ બનશે અમારી મેન ન્યાય મળે પરિવારને ન્યાય મળે અમારી મેન આવેદનપત્રનો મેન ઈરાદો આવેદનપત્રમાં જે લખ્યું છે એ મેન ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ થાય મૃતકો અને પરિવારોને સરકાર દ્વારા સહાય મળે અને સહાય મળ્યા પછી મૃતકના પરિવારને કોઈ પણ એક વ્યક્તિની સરકારી નોકરી આપવામાં આવે આ માંગણી સાથે અમે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ અને ચીફ ઓફિસર સામે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આગળ આવો આગળ તમને એ પણ બતાવું કે કેટલી નગરપાલિકાની બેદરકારીને કારણે આગળ તો એક બિલ્ડિંગ એવી છે જે નગરપાલિકા ખુદની છે એ અતિ જર્જર હાલતમાં છે એ પણ ડેમોલેશન નથી કર્યું અને મેન ભરચક વિસ્તારમાં છે સૌ લોકોને વિનંતી કરું આવેદનપત્ર આપણા માટે આપણે સૌ આગળ નીકળીએ નગરપાલિકા નગરપાલિકા મૃતકોને નગરપાલિકા મૃતકોને નગરપાલિકા ચીફ ઓફિસર ફરિયાદ દાખલ કરો ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરો ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરો ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરો મૃતકોને ન્યાય આપો આગળની દાખલ કરો ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરો નગરપાલિકા નગરપાલિકા ઓલી બિલ્ડિંગ આવે છે ક્યાં આવે છે હા એમ તેમ ન ચાલે બધા જોતા હોય બધું શૂટિંગ લે
એને ડેમોલેશન હાલી બધી માહિતી બધું નથી કરવાનો નગરપાલિકા નગરપાલિકા મૃતકોને મૃતકોને નગરપાલિકા નગરપાલિકા नहीं वो आवेदन पत्र મૃતકોને ન્યાય આપો મૃતકોને ન્યાય આપો ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરો ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરો નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય મૃતકોને ન્યાય આપો મૃતકોને ન્યાય આપો ધરાશાયી થાય મેન રોડ છે હુંડાસા मेन बाजार मेन कापड़ बाजार આ મેન કાપડ બજાર છે આવી બિલ્ડિંગો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એમ છે આ બિલ્ડિંગોને કારણે આ મેન બજારમાં નિર્દોષ લોકોના જાન જાહેર નગરપાલિકા હજી શું કરી રહી છે બે નિર્દોષ લોકોના તો જીવ લીધા છે નગરપાલિકાના હજી કેટલાકના જીવ લેવા છે અહીંયા આ મેન બજાર આને બંધ કરાવવી જોઈએ અને ડેમોલેશન તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવું જોઈએ અત્યારે પણ ઓવરજોર ચાલુ છે દુકાને ખાલી કરીને વેપારી ભાગી ગયા આ બિલ્ડિંગ પડે તો હું દશા થાય આ ગમે ત્યારે પડવાનું શક્ય મારી પોતે દુકાન ખાલી કરીને ભાગી ગઈ. જોઈ લ્યો મળી જાય ને પછી મળી જાય પછી નગરપાલિકા હાય હાય કેટલી હતી બેદરકારીઓ કેટલી હતી આ મેન બજાર છે આ લોકોમાં હજારો લોકો ઓવરજોર કરે ને ડેલી અવર જવર કરે છે બધીની રોજી રોટી આના બજાર ઉપર છે કેટલા વેપારીઓની મેન બજાર જ બજાર સીલ કરવી જોઈએ મારે મેન બજાર જ આ છે માંગરોળ ગામની જોઈને આ main આવી નગરપાલિકા બજાર. આ બિલ્ડિંગ આ નગરપાલિકાની પોતાની છે આવી જાવ આ નગરપાલિકાની ખુદની બિલ્ડિંગ છે અતિ જર્જરિત હાલતમાં છે ભાઈ આ બતાવો આ બતાવો અહીંથી અવારનવાર પોળા બધું પડ્યું છે આ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એમ છે નગરપાલિકાની ખુદની માલિકીની છે આ નોટિસ બોર્ડ બતાવો નોટિસ બોર્ડ બતાવો નોટિસ બોર્ડ આ બતાવજો આ બધું આથી જાહેર જનતાને જણાવવાનું કે આ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે કોઈ લોકોએ જાનહાનિથી તેમજ માલ મિલકતને નુકસાન ન પહોંચે તે હેતુથી ઇમારતથી દૂર રહેવું હવે ઇમારતથી તો દૂર રહે ચીફ ઓફિસર સાહેબ પણ આ ધરાશાયી થાય તો શું થાય અહીંયા રસ્તામાં અહીંયા કેમ દૂર રહે જગ્યા ક્યાં છે પેલા દૂર રહેવાની આ મેન બજાર છે તમે ક્લાસ 1 ઓફિસરો થઈને આવી નોટિસ બોર્ડો મારો છો તમને ભણેલા ગણેલા ને સરકારમાં તમને કોઈએ બેસાડી જાય એ મને ખબર નથી પડતી આ બિલ્ડિંગ 2 માળની છે આનાથી દૂર ક્યારે રસ્તો છે આ પડે તો હું હાલત થાય નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય આ 5 વર્ષે નોટિસ મળેલી છે આજે બીજા નિર્દોષોના તમે ઝૂંપડા પાડી નાખો છો નિર્દોષોના તમે આગળ જઈને દુકાનો પાડી નાખી છે
ડિમોશન તમે આ ડિમોશન કેમ નથી કરતા? છાપરા કાર્યકર્તાઓના નવા છાપરા કાર્યના કેમ વાંધો કઈ વાંધો નથી, બધા જવાબ માંગતો નગરપાલિકા નગરપાલિકાની